વાત કરીશું અમરેલીથી। અમરેલી જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જે બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે એક યુવતીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હોવાની માહિતી સામે આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લગભગ 2 કલાકની ભારે મહેનત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ મૃત યુવતીનું નામ કૃષ્ણાબેન ગોરસવા હોવાનું જાણવા મળી રહ્યું હતું। મૃતદેહને આગળની પ્રક્રિયા માટે બાબરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે યુવતી કૂવામાં કેવી રીતે પડી, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો છે તે અંગેની સચોટ માહિતી પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। જે હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। જે ઇંગરોળા ગામે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જે કૂવામાંથી 2 કલાક બાદ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। મૃતકની ઓળખ કૃષ્ણાબેન ગોરસવા તરીકે થઈ છે। પોલીસે તપાસ બાદ જ કારણો સ્પષ્ટ થશે। જે મૃતદેહને પીએમ માટે બાબરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઇંગરોળા ગામે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જે કૂવામાંથી 2 કલાક બાદ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। મૃતકની ઓળખ કૃષ્ણાબેન ગોરસવા તરીકે થઈ છે। જે પોલીસ તપાસ બાદ જ કારણો સ્પષ્ટ થશે। જે ઇંગરોળા ગામે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જે ખસેડવામાં આવ્યો છે। જે યુવતી કૂવામાં કેવી રીતે પડી, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો તે અંગેની સચોટ પોલીસ તપાસ બાદ જ ખબર પડશે।